વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત છે। પીવાના પાણી સાથે ગંદુ પાણી આવતું હોવાની રાવ અત્યારે સ્થાનિક લોકો કરી રહ્યા છે। દૂષિત પાણીથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો વધી ચૂક્યો છે અને પ્રમુખ સ્વામી કુટીર સાથે જ નીલકંઠ નગરમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે। પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે। एकदम गंदू पानी सोसायटी में आवे छे अने बाजू में सोसायटी बाजू में एकदम चोख्खू पानी पीवानुं एक गटर में जाई रहे छे। विचार करो हवे केवुं नमूनो के पीवानुं गटरनुं पानी घर में जाए अने पीवानुं पानी गटर में जाए। કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું। આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા, રોડ તો નથી જ બનાવ્યા લોકોનો, પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ હાલ દીધી। એટલે કહેવાનું શું અધિકારીઓને તો શું કહેવાનું, કંઈ થોડી બી શરમ નથી એ લોકોને। જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે, આ સોસાયટીમાં મોરચો લઈને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને પીવડાવીશું। આ પાણી ગટરનું પાણી વહેલી તકે આનું નિવારણ લાવે કોર્પોરેશન। આ પાણી વગર અમે આ તરસીએ છે। પાણી કઈથી લાવવાનું અમારે? આવો ગંદો પાણી આવે 4-5 મહિનાથી હરાન થઈ ગયા। આજે હારો આવે, કાલે હારો આવે, પણ આખા ઘરના અમારા બીમાર થયા, આખી સોસાયટીમાં આવો આવે। છેલ્લા 2 મહિનાથી આ પાણીની અને ગટરની લાઈનનું પાણી મિક્સ થાય છે। છેલ્લા 2 મહિનાથી ત્યાં કોર્પોરેશનમાં પણ જાણ કરીએ છીએ, ત્યાંથી પણ અઠવાડિયા ખાડો ખોદીને આવી ગયા, એવો ને એવો જ ખાડો રાખ્યો છે, કશું કોઈ કરતું નથી। અને પાણી છેલ્લા 2 મહિનાથી આવે છે પણ એનો કોઈ નિકાલ જ નથી। કમ્પ્લેનો કરીને થાકી ગયા છે પણ નહીં આવે।